હાય ગાઈઝ, હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે ઉનાળાની સિઝન છે અને અલગ અલગ અથાણા બને છે, તો મને થયું કે ચાલ આજે હું ચણા મેથીનું અથાણું છે તમારી સાથે શેર કરું. તો મેં એક મોટી સાઇઝનું બાઉલ કાબુલી ચણા લીધા છે. આ કાબુલી ચણાનો આની અંદર ઉપયોગ કરશું તો એનો ટેસ્ટ એકદમ બેસ્ટ આવશે. તો મેં 1 કપ કાબુલી ચણા લીધા છે અને એના અડધા માપની મેથી લીધી છે. 1 બાઉલ કાબુલી ચણા હતા તો અડધું બાઉલ મેં મેથી લીધી છે. તો આ બંનેને સારી રીતે ધોઈ અને આપણે એમને પલાળવાની છે. તો એમની અંદર આપણે એ ડૂબે એટલું આપણે પાણી ભરી દેવાનું છે અને લગભગ આમને જો આખી રાત માટે પલાળો તો વધારે સારું, નહીંતર 5 થી 7 કલાક માટે તો આપણે એમને પલળવા દેવાનું છે. તો આપણે આમને 5 થી 7 કલાક માટે પલાળી દઈએ. જુઓ, લગભગ 5 થી 7 કલાક જેટલો સમય થઈ ગયો છે અને મેથી આપણી સારી રીતે પલળી ગઈ છે, ચણા પણ પલળી ગયા છે. તો જો આને જાજી ઘરી પલાળશું આપણે તો એ ચીકણી થઈ જશે. તો આપણે બસ હવે એ ડબલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે એમનું પાણી છે આપણે સારી રીતે નિતારી લેશું અને બધું પાણી છે એ નીતરી જાય ત્યારબાદ આપણે એમની અંદર ખાટું પાણી એડ કરવાનું છે. જો આપણી પાસે કેરીનું ખાટું પાણી હોય તો આપણે એ પાણી લેશું, અને જો ખાટું પાણી ના હોય તો આપણે લીંબુ, હળદર અને નિમકવાળું પાણી લઈ અને આમની અંદર એડ કરી અને લગભગ આમને 2 કલાક માટે આ જ રીતે પલળવા દેશું, જેથી કરીને એની ખટાશ છે આની અંદર સારી રીતે ભળી જશે અને એની કડવાશ છે બિલકુલ ઓછી થઈ જશે અને સરસ મજાનું તૈયાર થઈ જશે. તો આપણે એ જ રીતે ચણાને પણ કરી લેશું અને એમને પછી 2 કલાક બાદ એમને પંખાની નીચે કોરા થાય ત્યાં સુધી લગભગ એ જ રીતે 2 કલાક માટે સૂકવી દેશું. જો મેં તમને વાત કરી હતી એ પ્રમાણે આમને મેં ફેનની નીચે લગભગ 2 થી 2.5 કલાક માટે આ જ રીતે સૂકવી રાખ્યા છે. જુઓ તમે, એમનું પાણી છે એ સુકાઈ ગયું છે, પણ અંદરથી આપણા જે ચણા છે એ બિલકુલ સોફ્ટ જ છે, પોચા જ છે. એ જ રીતે મેથી છે, તો આપણે મેથીને પણ એટલી જ સૂકવવાની છે. તમે જોઈ શકો છો નજીકથી, એમનો દાણો પાછો હતો એવો કડક નથી થયો. આપણે આટલો સોફ્ટ જ રાખવાનો છે કે આપણે નખની મદદથી આ રીતે પ્રેસ કરીએ તો એમનો ટુકડો આરામથી થઈ જવો જોઈએ. તો એનો મતલબ છે કે આપણી મેથી હવે બરાબર થઈ ગઈ છે. તો હવે આપણે આમનું અથાણું મિક્સ કરવાનું છે, તો આપણે એમની તૈયારી કરી લઈએ. હવે જુઓ, આપણે અથાણાનો મસાલો તૈયાર કરવાનો છે. તો મેં એમની અંદર 100 ગ્રામ જેટલા રાઈના કુરિયા અને મેથીના કુરિયા, જે ખાસ આની અંદર એકદમ બેસ્ટ ટેસ્ટ આપે છે, એ મેથીના કુરિયા 50 ગ્રામ લીધા છે. આ લીધું છે લાલ મરચું પાવડર, હિંગ છે, 1 લીંબુનો રસ છે, થોડા એવા મરીનો અધકચરો વાટેલો ભૂકો છે, નિમક છે અને તેલ છે. તેલ પણ આપણે આમાં સારા પ્રમાણમાં લેશું, કારણ કે આપણે કોઈ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવાનો નથી. એમના માટે આ 2 વસ્તુ ખાસ છે. એક છે તેલ અને એક છે આપણી કેરી. મેં મીડિયમ સાઇઝની એક કેરી લીધી હતી, હાફૂસ કેરી. એમના નાના નાના અડધીના પીસીસ કરી લીધા છે અને અડધાનું મેં મીડિયમ ખમણ કર્યું છે. અને હવે આપણે આમનો મસાલો મિક્સ કરી લઈએ. હવે જુઓ, એક આપણે મોટું બાઉલ લીધું છે, એમની અંદર આ રાઈના કુરિયા છે એ એડ કરી દઈએ. આ મેથીના કુરિયા લીધા હતા એ મિક્સ કરી દઈએ. ત્યારબાદ આપણે થોડી હિંગ પાવડર એડ કરીશું. જો તમારે તેલને ગરમ કરીને એમની અંદર હિંગ એડ કરવી હોય તો કરી શકો છો, પણ ના, હું એ રીતે નથી કરતી. હું આ જ રીતે કાચું લઉં છું. આમાં મરી પાવડર, થોડું એવું નિમક, આપણે જે ચણા અને મેથી પલાળ્યા હતા એમાં નિમકનો ભાગ હતો, માટે આપણે થોડું ઓછા પ્રમાણમાં નિમક લેશું. માત્ર આપણે આ કેરીના ભાગનું નિમક લેશું. પછી આપણે ચાખી ટેસ્ટ કરીએ અને લાગે એવું તો આપણે વધારે એની અંદર નિમક નાખી શકીએ છીએ. આ લાલ મરચું પાવડર મેં લગભગ 1.5 ટેબલ સ્પૂન જેટલો લીધો છે. આ લીંબુનો રસ છે, એક મીડિયમ સાઇઝનું લીંબુ હતું એમનો રસ નીચોવ્યો છે. અને આ લેશું તેલ. તેલ આપણે પાછળથી પણ થોડુંક એડ કરીશું જરૂરિયાત મુજબ. હવે આ મસાલાને આપણે મિક્સ કરી લેવાનો છે. તો આપણે એમને સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડીક આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર, એમનાથી એમનો કલર ખૂબ જ સરસ આવશે. તો લગભગ આપણે 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણી પાસે જે કેરીનું ખમણ અને કેરીના નાના નાના પીસીસ છે એમને આ જ રીતે એડ કરી દેવાના છે. તો આપણે આમની અંદર મિક્સ કરી લઈએ અને હવે આ બધું આપણે સારી રીતે હલાવી લેવાનું છે. તો આને હલાવી
ને આપણી પાસે ચણા મેથીનું આ એક મોટું બાઉલ ભરાણું છે, તો એ આમની અંદર એડ કરી દઈએ. અને આપણી પાસે રહેલું જે તેલ છે એ બધું આપણે એમની અંદર નાખી ને આપણે હવે હલાવી લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો હું એમને સારી રીતે મિક્સ કરી લઉં. અને મિત્રો, તમે મને કમેન્ટ કરજો કે મેં આની અંદર કાબુલી ચણા યુઝ કર્યા છે. તમે ચણા મેથીનું અથાણું બનાવો છો તો તમે એની અંદર કયા ચણાનો ઉપયોગ કરો છો એ મને જરૂરથી કમેન્ટ કરીને બતાવજો. અને મિત્રો, તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને શેર પણ કરતા રહેજો. હવે હું મિક્સ કરી અને તમને સર્વિંગ બાઉલની અંદર લઈ અને બતાવું કે આપણું અથાણું છે એ કેવું થયું છે. હવે જુઓ, આપણું અથાણું છે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમને સર્વિંગ બાઉલની અંદર લઈ લઈએ. તો હવે આપણે એમને સર્વિંગ બાઉલની અંદર લઈ લઈએ. છે ને એકદમ સુપર ડિલિશિયસ, જેવું દેખાવમાં છે એવું જ આપણું ટેસ્ટમાં છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.